આપનું સ્વાગત છે। સાવલી ડેસર વકીલ મંડળ દ્વારા રવિવારની રજાના દિવસે તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું। સાવલી કોર્ટના અધિક સેશન ડિસ્ટ્રિક્ટ જજ સાહેબના હસ્તે શુભારંભ કરાયો। ધારાશાસ્ત્રીઓ સહિત સરકારી કચેરીઓના કર્મચારીઓ કામ સાથે સ્વાસ્થ્યની જાળવણી માટે રમતગમત ક્ષેત્રે પણ અગ્રેસર રહે તે હેતુથી સાવલી ડેસર તેમજ વાઘોડિયા કોર્ટના ધારાશાસ્ત્રીઓ અને પ્રાંત અને મામલતદાર કચેરીના કર્મચારીઓ માટે સાવલી બાર એસોસિએશન દ્વારા સાવલી તાલુકા સેવા સદનના વિશાળ ગ્રાઉન્ડમાં રજાના દર રવિવારે યોજાનાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું। સાવલીના અધિક સેશન્સ ડિસ્ટ્રિક્ટ જજ જે.એ. ઠક્કર સાહેબે પ્રાંત અધિકારી હિતેશ જોશી, મામલતદાર સરકારી વકીલ સી.જી. પટેલ તેમજ બાર એસોસિએશનના હોદ્દેદારોની પ્રેરક ઉપસ્થિતિમાં શુભ શરૂઆત કરાઈ હતી। જજ સાહેબને આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી। આજરોજ સાવલી વકીલ મંડળ દ્વારા એડવોકેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેનું અત્યારે ઉદ્ઘાટન પ્રસંગે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ઠક્કર સાહેબ, સિવિલ જજ શ્રી રાઠોડ સાહેબ, પ્રાંત અધિકારી તેમજ મામલતદાર શ્રી અને સાવલી ડેસર અને વાઘોડિયાના વકીલ મિત્રો અત્રે હાજર રહ્યા અને આજ રોજની આ ટુર્નામેન્ટમાં સાવલી કોર્ટના વકીલો, ડેસર કોર્ટ, વાઘોડિયા કોર્ટના વકીલ મિત્રો તેમજ સાવલી મામલતદાર કચેરી સ્ટાફ અને સાવલી કોર્ટનો સ્ટાફ ભાગ લીધેલો છે, જેમાં કુલ 11 ટીમોએ ભાગ લીધેલ છે અને આ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ હોય શનિ રવિ દરમિયાન રમાડવામાં આવશે।